હેલો. આજે અમે નીકળી ગયા હતા ઓફિસ માટે. ઓફિસ જવા માટે. અને અમે લોકો શું કહેવાય, અત્યારે વરસાદ બહુ પડતો હતો તો છત્રી લઈને નીકળ્યા. કેમ કે વરસાદમાં ખાલી ખોટા પલળી જાય અને પછી ઓફિસમાં જવા ના દે, એના માટે અમે લોકો છત્રી લઈને નીકળ્યા. પણ તો પણ અત્યારે શું કે એકદમ ધીમો ધીમો વરસાદ આવે છે એટલે વાંધો નહીં આવતો. પણ હવે ચાલતા ચાલતા જઈએ, જ્યાં સુધી રિક્ષા ના મળે ત્યાં સુધી તો ચાલવું પડશે ને. ત્યાં સુધી પછી રિક્ષા મળે પછી વાંધો ના આવે, કેમ કે અમારી ઓફિસ છે બોપલ અને અમે અહીંયાથી તો થોડું થોડું ચાલુ તો પડે ને. ચાલુ પડશે, બાકી ચાલ્યા વગર તો મેળ નહીં પડે. અને અમે આજે લેટ થઈ ગયા હતા કેમ કે વરસાદ આવતો હોય ને તો વરસાદમાં કોઈ ટાઈમિંગ ખબર ના પડે. અમારે જવાનું હતું 9 વાગ્યા, ત્યાં 9:30 વાગી ગયા હતા. 9 વાગી ગયા. તેમાં લોચો વાગી ગયો છે. હવે જોઈએ હવે કેટલા વાગે પહોંચે છે. આમ તો 10-11 વાગે પહોંચીશું કેમ કે બોપલ છે એટલે બોપલ બહુ દૂર પડે અમને. એટલે હવે ચાલતા ચાલતા જઈએ, પછી રિક્ષા મળે પછી ખબર પડે કે શું છે શું નહીં. હવે અમે લોકો બસ સ્ટેશન ઉપર આવી ગયા હતા, પણ બસ સ્ટેશન ઉપર આવી ગયા છે ને તો બસ મળતી નથી. તો હવે અમને લાગે છે કે રિક્ષામાં જવું પડશે, પણ રિક્ષા વાળા છે ને ત્યાં ભાડું વધારે કહે છે. કેમ કે વરસાદ આવતો હોય એટલે તમને ખબર જ હશે કે રિક્ષા વાળા કેટલું ભાડું કહે. 5 રૂપિયા હોય તો 10 રૂપિયા કહે, 10 રૂપિયા હોય તો 50 રૂપિયા કહે છે. 15 કહે. એટલે હવે જોઈએ, કેમ કે આવું લેટ થઈ જવાનું તો પછી લોચો પડી જાય. અને અત્યારે અમે વિડીયો ઉતાર્યો તો પણ અમારો ફોન છે ને ભીનો થઈ જાય, ખાલી ખોટો ફોન બીમાર થઈ જાય. એમ કરતા જલ્દી જલ્દી વિડીયો પતાવી દઈએ તો વધારે સારું છે. આજે તો અમે ચાલ જ કહે છે કેમ કે બસ સ્ટેશન તો આવી પણ ત્યાં વધારે પબ્લિક હતી. પબ્લિક વધારે થોડા આગળ વાળા બસ સ્ટેશન જઈને ઉભા રહીને બસ આવે એટલે પછી અમે નીકળીએ. પછી અને બસ નો ટાઈમિંગ 9 વાગ્યાનો તો બસ જતી રહી. હવે બીજી બસ 10:30 વાગતા આવશે. હવે ખબર નહીં હવે 10:30 વાગે આવશે કે નહીં આવે એ નહીં ખબર. હવે હમણાં એ હવે જવું પડશે અમારે. ત્યાં તો પછી છેલ્લે રિક્ષા તો છે, રિક્ષામાં જ જવું પડશે એવું લાગે તો છે. હવે રિક્ષામાં એની માને ભાડું વધારે કે છે. તો અને અહીંયા માલો મસ્ત હતા, પણ ત્યાં અમે લોકો શું કે બસ સ્ટેશન ગયા ને ત્યાં માલો જોરદાર હતો. તો અમે શું કે આંખો તો શીખાઈ ગઈ એકવાર. મજા તો આવી ગઈ પણ. હેલો, અમે લોકો ઓફિસ થી પાછા રિટર્ન જઈ રહ્યા હતા ઘરે. અને આજે શું કે હજી તો 7 જ વાગે છે. આમ તો અમે 6:30 વાગે છૂટવાના હતા, પણ 6:30 ના 7 વાગી ગયા છે. કેમ કે સવારે બી અમારે લેટ થઈ ગયું હતું, એના માટે રાતે બી અમે લેટ જ છૂટી શક્યા. અને આજ તો વધારે જ લેટ થઈ ગયું છે કેમ કે સવારે 15 કલાક થઈ ગયા. 6:30 વાગી ગયા ને. 6:30 ની ઉપર થઈ ગયું. 6:30 ની ઉપર એટલે મજા ના આવે એના માટે. અને આપણો ટાઈમ હતો 6 વાગ્યા, પણ 6 વાગ્યા હવે આપણે છૂટ્યા નહીં તો હવે શું કરવાનું? શું કરવાનું બોલો શૈલેષભાઈ? માલ દેખાતું નહીં. માલ જ દેખાય, અમે બીજું કઈ દેખાતું જ નહીં. આગળ જઈને માલો દેખાશે, અહીંયા ના બરોબર. અહીંયા શું સેક્સી માલો હતા. અમે લોકો અત્યારે બગીચામાં આવી ગયા હતા, પણ અમે લોકો જયારે પણ બગીચામાં આવ્યા ને ત્યારે અહીંયા જોઈને છે ને બહુ હસીએ. કેમ કે પેન્ટિંગ જ એવી બનાવી હતી ને એટલે ખતરનાક પેન્ટિંગ છે. હેલો, અમે લોકો અત્યારે બગીચામાં આવી ગયા હતા, પણ બગીચામાં છે ને અત્યારે કોઈ દેખાતું જ નથી. વરસાદ પડે નહીં દે. વરસાદમાં તો કોઈ આવતું જ ના હોય. અને મારો ભાઈબંધ કહેતો હતો કે આની ઉપર બેસશે, પણ હવે એ બેઠો ને તો ઊંધો જ થઈ ગયો 2 વખત. તો આની પર બેહવાની વાત ચાલતી હતી. આગળ જાય છે 2 વખત ઊંધો બસ થઈ ગયો. આગળ જઈને પેન્ટ ઊંચું કરીને બસ એની જ વાત થયા. અને એ નાના છોકરા જેવો જ છે, એકદમ મેન્ટલ હોય ને. મેન્ટલ તો ખોટી વાત કીધી મેં. ગાડો નહીં પણ સારો માણસ છે, બહુ ખતરનાક માણસ છે. હું મને જોયો નહીં અમે હજુ લગી. તમે નહીં એકે વાર. અત્યારે ગાર્ડનમાં આને કોઈ બેસતું નહીં, કેમ કે અને જયારે વરસાદ ના પડતો હોય ને ત્યારે ગાર્ડનમાં કોક ના કોક બેઠું જ હોય છે. કપલ તો બેઠું જ હોય. તમે જોવો તો આજુબાજુમાં કપલ હોય. આજે કોઈ દેખાતું હે નહીં. રમતા હોય. અત્યારે તો કોઈ છે નહીં, કારણ કે એનો વરસાદ પડે છે. કેમ ભરાઈ ગયો? અહીંયા ડેમ ભરાઈ ગયો. ડેમ ભરાઈ ગયો. અહીંયા તમે ડેમ જોઈ શકો છો આગળની સાઈડ. હા, તમે ખૂણામાં જોશો કે અહીંયા બેસવાની બેસ્ટ જગ્યા છે કપલો માટે. આ જોવો અહીંયા પાણી બધું છે, ભરાઈ ગયું છે. આટલું બધું પાણી ભરાઈ ગયું છે. હવે પેલો કે હું અહીંયા છપછપિયા કરું. નાવાની વાત ચાલતી હતી. અને આ જો હવે અહીંયા ફોટો પડાવવા માટે ઉભો રહી ગયો છે. આ બસ પતી ગયું. છપછપિયા કરીને નાહી જો. આ બે જો, આ બે છે ને કે એના ચાલતા ચાલતા આગળ નીકળી ગયા છે. અને હવે છે ને અમે લોકો જઈશું વડાપાઉં ખાવા માટે. હવે એક ભાઈબંધ કહે છે કે આવો વરસાદ પડે છે તો વરસાદમાં વડાપાઉં ખાઈએ ને તો ભજીયા ખાઈએ. તો હવે એક જણ એવું કહે છે કે પેલાનો 20 વાળો ખાઈએ, એક જણ કે 50 વાળો ખાઈએ અને એક જણ કે 100 વાળો ખાઈએ. તો હવે એ લોકોને પૂછી લઈએ કેટલા વગોડો ખાવો તમારે? મફત નું બધું જ ખાઈ લેવાનું. હવે તમારી ઈચ્છા છે ખવડાવવાની? હા, ઈચ્છા હોય તો ખવડાવી દો, કઈ વાંધો નહીં. આ જો અહીંયા કસરત કરે છે. તમને લાગે છે કે આના કસરત કરશે તો આને બોડી બની જાય, કાયદેસર બની જશે? હા, હવે તો લાગે જ છે. હા, તું શું કરે છે? તો આ ને આવું કરે છે.
અને એક વાત તમને કહેવા માંગુ કે આજે અમે લોકો ઓફિસે ભલે લેટ પહોંચ્યા, પણ લેટ પહોંચ્યા ને તો પણ અમને ઓફિસમાં મજા આવી ગઈ. કેમ કે બહુ ઓછું કામ હતું. આજે વરસાદ હતો ને તો પેકિંગનું બધું ઓછું હતું, અને જે અમારા ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં હતું ને તેમાં આજે ઓછા ફોન આવ્યા. કેમ કે આવું અમારે જ્યારે શું કહે વરસાદ પડતો હોય ને ત્યારે અમારે વધારે ફોન આવતા હોય છે ને વધારે ફોનો ચાલુ હોય છે. પણ આજે ઓછા ફોન આવ્યા હતા, કારણ કે ખબર નહીં, હવે સારું કહેવાય. કેમ કે અમે ભલે આજે લેટ પહોંચ્યા હતા પણ અમે બહુ ઓછું કામ કર્યું આજે, એટલે અમને બહુ મજા આવી ગઈ ઓફિસમાં આજે.